આજે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું ઇન્ક્લુઝન ઇન ધ વર્કપ્લેસ, કાર્યસ્થળમાં સમાવેશ. જ્યાં ઇન્ક્લુઝન ઇન ધ વર્કપ્લેસ, કાર્યસ્થળમાં સમાવેશ. સમાવેશનો અર્થ ફક્ત સમાવેશ કરવાની ક્રિયા થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ઈદ, નાતાલ, નવરોઝ કે દિવાળી ઉજવો છો ત્યારે તમે વિવિધ ધર્મોના આપણા બધા પાડોશીઓનો સમાવેશ કરો છો. આદર અને પ્રેમથી લોકોને સમાવેશ કરવાની પ્રથાને સમાવેશ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ક્લુઝિવ વર્કપ્લેસ, સમાવિષ્ટ કાર્યસ્થળોનું મહત્વ. જો કોઈ સંસ્થા સમાવેશી ન હોય તો આદરનું વાતાવરણ અસ્તિત્વમાં નહીં રહે. કર્મચારીઓ એકબીજા સાથે ભેદભાવ કરી શકે છે. કર્મચારીઓ બોલવામાં અને તેમના વિચારો શેર કરવામાં અચકાઈ શકે છે. સમાવેશિતા એ જાદુઈ ઘટક છે જે કંપનીને ખરેખર વૈવિધ્ય સફળ અને જીવંત બનાવી શકે છે. વિવિધતાને એક બલ્બ તરીકે વિચારો. સમાવેશિતા એ બલ્બને ચમકાવવા માટે જરૂરી વીજળી છે. છેલ્લે, કર્મચારી માટે કાર્યસ્થળ પર ખુશી અને વૃદ્ધિ માટે સમાવેશી કાર્યસ્થળ જરૂરી છે. આ સિવાય હાઉ ટુ ક્રિએટ ઇન્ક્લુઝિવ વર્કપ્લેસ સ્ટેપ્સ, સમાવેશી કાર્યસ્થળો કેવી રીતે બનાવવું. 1. ઇન્ક્લુઝિવ લીડરશિપ, સંસ્થામાં નેતૃત્વ ટીમ વૈવિધ્ય સફળ હોવી જોઈએ. 2. પોલિસીઝ એઇમ્ડ એટ ઇન્ક્લુઝન, સમાવેશને કાર્યરત સંસ્થાઓના દરેક પગલામાં સમાવિષ્ટ કરવો આવશ્યક છે, જેમ કે સમાન કામ માટે સમાન વેતન વગેરે. 3. સેલિબ્રેટ ડાયવર્સિટી, વિવિધ તહેવારોની ઉજવણી કરવી જોઈએ. 4. ટ્રેનિંગ, તમામ સ્તરે તમામ કર્મચારીઓનો સમાવેશ કરવો જોઈએ. 5. ડિઝાઇન, લોકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બનવા માટે તમારા ભૌતિક કાર્યસ્થળને ડિઝાઇન કરો, જેમ કે સીડી જગ્યાની સાથે રેમ્પ પણ હોય. 6. કોન્સ્ટન્ટલી ઇવોલ્યુટ, તમારી સંસ્થા ખરેખર સમાવિષ્ટ છે કે કેમ તે તપાસો, જેમ કે શું બધા કર્મચારીઓ તેમના વિચારો શેર કરે છે. આ પ્રકારે સમાવિષ્ટ કાર્યસ્થળ બનાવી શકાય. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.